મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 5 સમાંતર શ્રેણી એમાં 5.1 પહેલાના જે પાઠ્યપુસ્તક ઉદાહરણો છે એમાં આપણે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 એમાં પ્રશ્ન નંબર 1 નો પહેલો દાખલો એટલું આપણે આજના વિડીયોમાં જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો તો જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. ઉદાહરણ 1 સમાંતર શ્રેણી 3/2 1/2 -1/2 -3/2 અપ માટે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લખો. બસ આપણે ખાલી એટલું જ લખવાનું છે. તો આપણે લખીશું પ્રથમ પદ a બરાબર શું થાય 3/2 અને સામાન્ય તફાવત d. તો મિત્રો સામાન્ય તફાવત d કઈ રીતના શોધવાનો? બીજું પદ માઈનસ પહેલું પદ, બીજું પદ માઈનસ પહેલું પદ. હવે આપણને ખબર છે કે જે સરખા છે એટલે લસાઅ નીકળે નહીં, રાઈટ? એટલે માટે શું કરીશું 1 - 3/2. તો 1 - 3 - 2/2 -1. હવે મિત્રો ઉદાહરણ 2 એમાં પહેલો દાખલો શું કીધું છે કે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી હોય તો તે પછીના બે પદ લખો. તો સમાંતર શ્રેણી ક્યારે કહેવાય? કે જ્યારે તફાવત સેમ હોય. a2 - a1 a3 - a2 a4 - a3 એ બધા તફાવત જો સરખો આવે તો આપણે સમજવાનું કે આપણી શ્રેણી સમાંતર શ્રેણી છે, રાઈટ? તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. એ લખીશું અહીં a2 - a1 એટલે બીજું પદ માઈનસ પહેલું પદ 10 - 4 6 a3 - a2 16 - 10 તો 6 a4 - a3 તો a4 - a3 એટલે 22 - 16 a4 - a3 હા તો 22 - 16 કેટલા 6. હવે તપાસ સેમ આવે છે એટલે આપેલ શ્રેણી શું છે? સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો શું લખવાનું? તો લખીશું કે આ ak + 1 - ak હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવે છે. અને સામાન્ય તફાવત d બરાબર 6. તો આપણે શું કીધું છે કે પછીના બે પદ લખો. તો પછીના બે પદ તો મિત્રો છેલ્લું પદ કેવું છે 22. તો અમે કેટલા મેળવવાના 6. તો 22 + 6 કેટલા 28 અને હવે છેલ્લું પદ કેવું કહેવાય 28. તો 28 માં કેટલા મેળવવાના 6. તો 28 + 6 કરીએ તો આવે 34. રાઈટ? તો પ્રશ્ન નંબર 2 માં ટોટલ કેટલા દાખલા છે? 4 દાખલા છે. એમાં આપણે એક દાખલો કર્યો અને બીજા જે 3 દાખલા છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. આજના વિડિયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડિયો સાથે મળીશું.